થઈ રહી છે, કઈ પ્રકારનો બંદોબસ્ત હશે, લોકોને સરળતાથી દર્શન થઈ શકે તે માટે કઈ પ્રકારની વ્યવસ્થાઓ છે? આપ જાણો છો એમ સોમવારથી શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે. સોમનાથ મંદિર ખૂબ જ ભક્તોની આવવાની શક્યતાઓ, ગયા વર્ષે લગભગ 10 થી 12 લાખ જેટલા ભક્તો શ્રાવણ મહિનામાં આવ્યા હતા. આ વર્ષે કદાચ સંખ્યા એનાથી વધશે. સોમનાથ મંદિરનું જે આખું કેમ્પસ છે એ મોટું કરી દેવામાં આવ્યું છે ગયા વર્ષની કમ્પેરમાં. એટલે અમારી પાસે હોલ્ડિંગ એરિયા મોટો છે, પણ તેમ છતાં પણ ટોટલ અમે 300 પોલીસ અને 2 SRP કંપની સાથે રાઉન્ડ ધી ક્લોક મંદિરનો બંદોબસ્ત જાળવીએ છીએ. સાથે સાથે QRTની ટીમ અને ઘોડેસવાર પોલીસની ટીમ આની સાથે સાથે આખી મંદિરની સિક્યુરિટી કરી રહ્યા છીએ. ત્યાં અમારી પાસે જે અવેલેબલ મંદિરની સિક્યુરિટીના જે સ્ટાફ છે એને પણ અમે ટ્રેનિંગ આપી રહ્યા છીએ અને એના બધાના સંયુક્ત સંકલનથી, વહીવટીતંત્રના સંકલનથી અમે આખો બંદોબસ્ત પૂરો કરવાના છીએ. ખાસ કરીને મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે, ભીડ પણ રહેતી હોય છે. સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસ કે સુરક્ષા વિભાગ ચેકિંગ કરતું હોય છે, ત્યારે સુરક્ષાને લઈને દર્શનાર્થીઓ કે યાત્રાળુ સાથે કોઈ ગેરવર્તન ન થાય ને સુરક્ષાની જવાબદારી પણ સંભાળી શકાય, એ માટે શું સૂચનો? આપને મને કહેતા આનંદ થાય છે કે લગભગ ક્યારેય એવું ગેરવર્તનનો ફરિયાદ કે પ્રશ્ન આવ્યો નથી, પણ છતાંય અમે હંમેશા જ્યારે સોમનાથ મંદિરનો શ્રાવણ મહિનાનો બંદોબસ્ત ચાલુ થાય એટલે પોલીસ અને સોમનાથ સિક્યુરિટીની, હોમગાર્ડ, GRD બધાની કમ્બાઈન એક બિહેવિયરલ ટ્રેનિંગ સિનિયર અધિકારીઓ તરફથી અને એના એક્સપર્ટ તરફથી રાખતા હોઈએ છીએ. સાથે સાથે જે પણ શિફ્ટ હોય એ શિફ્ટના ઇન્ચાર્જ એક સિનિયર મોસ્ટ ઓફિસર હોય છે, જેથી કરીને કંઈ પણ પ્રશ્ન હોય તો લોકલ લેવલે ત્યાંથી જ હેન્ડલ થાય. આ વખતે પાર્કિંગમાં થોડોક ચેન્જ આવ્યો છે, ખાસ કરીને VIP પાર્કિંગમાં, જેના બાબતે અમે ઇન્સ્ટ્રક્શન્સ જે કરવાની છે એ કરી દીધી છે. 2-3 જાહેરનામા, કારણ કે સર્કિટ હાઉસ જવાનો જે રસ્તો છે એ વન વે કરવો પડે એવો જરૂરી છે, જેને કારણે થઈને 2-3 જાહેરનામા 1-2 દિવસમાં બહાર પડી જશે અને એની અમલવારી પણ લોકોના સહયોગથી અમે કરી રહ્યા છીએ. સર, સોમનાથમાં વિશ્વભરના યાત્રિકો લાખોની સંખ્યામાં મળશે, ત્યારે સોમનાથ આવ્યા બાદ કોઈ સમસ્યા ઊભી થાય, કોઈ એક્સિડન્ટની ઘટના બને તો પોલીસ કે વહીવટી તંત્રની યાત્રિકો મદદ મેળવી શકે એ માટે શું ગાઈડ કરશો આપ? ઘણા સમયથી સોમનાથના જે કમ્પાઉન્ડમાં એન્ટ્રી ગેટ છે ત્યાં એક સ્વાગત કક્ષ બનાવવામાં આવેલું છે અને ત્યાં જ અમારી એક ક્વિક રિસ્પોન્સ ટીમ હોય છે, ત્યાં જ અમારી બોમ્બ ડિસ્પોઝલની ટીમ હોય છે, એટલે પોલીસની હાજરી ત્યાં સતત રહે છે. સાથે સાથે છેલ્લી જે અમારી સિક્યુરિટી એનાલિસિસની મિટિંગ થઈ એમાં અમારું જ સજેશન હતું કે સોમનાથ મંદિરની પાસે 108ની એક મોબાઈલ ટીમ કન્ટિન્યુઅસ રાખવામાં આવે અને જેથી કરીને જે ખાસ કરીને વધારે એજવાળા લોકો આવે છે એમને ઇમરજન્સી ઊભી થાય તો આપણે તાત્કાલિક મદદ આપી શકીએ. એ ઉપરાંત અમારી એક જીપ્સી ત્યાં સતત હોય છે, જેથી કરીને જેટલું શક્ય હોય એટલું લોકોને આપણે મદદ કરી શકીએ. થેન્ક યુ સર.